ચાલો બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ભણવાનું છે ધોરણ 3 નો વિષય છે ગુજરાતી. એમાં આપણે 1 થી 9 પાઠ આપણે શીખી ગયા છીએ. આજે આપણે આ પાઠ છે એ સૌથી છેલ્લો પાઠ છે, એ 10મો પાઠ છે. એનું નામ છે પાઠનું છે ચાલો સૌને રમત મુબારક. જો નાના નાના બાળકો છે એ રમતા હોય છે ને, એટલે કે રમત મુબારક. આપણે કંઈ પણ અભિનંદન આપો તો આપણે કહીએ કે તને મુબારક, તારી વસ્તુ તને મુબારક, કહી તો તને રમત મુબારક કહે છે. તો આપણે આ કાવ્ય છે, ગીત છે, એ આપણે ગીત આપણે સમજવાનું છે કે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ચાલો ગાઈએ ગીતડું. રમશું રમશું રેલમ છે કે જે તમને છે રમવાની કેવી મજા કે છે. આપણે ખૂબ ખૂબ રમશું, રેલમ છે કે જે આપણે કરીશું કે છે. હળશું મળશું કરશું ગેલ કે જે આપણે બધા હળીશું મળીશું અને ગેલ કરીશું, મજા કરીશું આપણે એ કે છે. ખડખડ હસવું ખેલમ ખેલ કે છે, ખડખડ હસી અને આપણે ખેલ ખેલ આપણે રમીશું કે છે. રમશું રમશું રેલમ છે કે છે. ભલો શિયાળો ટાઢ મજાની. શિયાળામાં શું લાગે આપણને? શિયાળાની ઋતુમાં આપણને ઠંડી લાગે કે છે. ભલો શિયાળો એટલે કે છે ભલો શિયાળો ટાઢ મજાની. ટાઢ એટલે કે ઠંડી કે છે. ઠંડી કે છે ખૂબ જ હોય છે શિયાળામાં ઠંડી મજાની કે છે. ભલો ઉનાળો લુઈ મજાની. ઉનાળામાં શું લાગે આપણને? ઉનાળામાં સખત ગરમ હવા આવતી હોય ને આપણે શું કહીએ? લૂ કહીએ કે છે. ભલો ઉનાળો કે છે અને લૂ મજાની કે છે. વરસાદે વાછટ મજાની. જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આપણા ઘરની અંદર તો વરસાદ ના આવે, પણ આપણે શું આવતું હોય છે? બહાર વરસાદ આવતો હોય છે અને આપણે ઘરમાં શું આવતી હોય છે? વાછટ આવતું હોય છે. થોડું થોડું ઘરમાં પાણી ઉડીને આવતું હોય એને આપણે શું કહીએ? વાછટ કહીએ. બારે માસ મજાની ગમત. બારે મહિને શું કરવાનું છે? ગમત જ આપણે કરવાની છે. ધીંગા મસ્તી ઠેલમ ઠેલ. ધીંગા મસ્તી એટલે મોજ મસ્તી અને બધી જગ્યાએ કે છે ધીંગા મસ્તી ઠેલમ ઠેલ. રમશું રમશું રેલમ છે કે છે. આપણે બાળકો છે એ શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ, ચોમાસાની ઋતુમાં એ કે છે રમશું આપણે રેલમ છે કે છે. તો આ તમારું સરસ મજાનું ગીત હતું. હવે આપણે આગળ સમજીશું, વાર્તા આપણે સમજીશું. ચાલો આપણે હવે આના પછીની જે વાર્તા સમજવાની છે એ બિલ નામનો એક છોકરો હોય છે. એનું નામ શું હોય છે? નરેન્દ્ર હોય છે અને એ અત્યારે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાય છે. તો આપણે થોડોક સ્વામી વિવેકાનંદનો છે તે આપણે પરિચય જોઈ લઈએ. તો કે જે સ્વામી વિવેકાનંદ છે એનું મૂળ નામ શું હતું? નરેન્દ્ર હતું. અને તેના પિતાનું નામ શું હતું? દત્તબાબુ હતું. અને તેની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. અને બાળ નરેન્દ્રનો જન્મ છે કોલકાતામાં 12 જાન્યુઆરી 1863ની સાલમાં એમનો જન્મ થયો હતો. નરેન્દ્ર છે, બાળ નરેન્દ્ર એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, ખૂબ જ એકદમ તેજસ્વી હતા. અને તેમની યાદશક્તિ એકદમ અદ્ભુત હતી કે એકવાર પુસ્તકો વાંચે તો એને આખું પુસ્તક છે એને તરત જ યાદ રહી જતું હતું. અને તેઓ કેવા હતા? નીડર હતા, કોઈનાથી ડરતા ન હતા. એ તો પોતે જ્યાં સુધી અનુભવ ન કરે ને ત્યાં સુધી એ કોઈની વાત છે એ સીધી માનતા હતા નહીં. નરેન્દ્રની એક જ ધૂન હતી કે મારે છે તે ઈશ્વરને જોવા છે. નરેન્દ્રની કઈ ઈચ્છા હતી? કે મારે છે ઈશ્વરને એટલે કે ભગવાનને જોવા છે કે છે. એ તો ગુરુની શોધમાં હતા. એને તો એક ગુરુ શોધતા હતા અને એ છે એ ગુરુની શોધમાં નીકળ્યા. એને તો ઘણા બધા ગુરુ મળ્યા પણ એને કોઈનામાં સંતોષ થતો હતો નહીં. એને કોઈનામાં પણ ગુરુના દર્શન થતા હતા નહીં. તો સંન્યાસી બની ગયા. અને એને પછી એના જે સંન્યાસી બની ગયા ને એનું નામ એને શું પાડ્યું હતું? રામકૃષ્ણ પરમહંસ છે એ એના કોણ હતા? સંન્યાસી બની ગયા, એમના ગુરુ હતા એ તો. અને રામકૃષ્ણ પરમહંસે એને છે તે વિવેકાનંદ નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે છે તે વિવેકાનંદ છે, સ્વામી વિવેકાનંદ એ અમેરિકાના શિકાગો શહેરમાં છે તે ભરાયેલી ધર્મ પરિષદ હતી એમાં એને હાજરી આપી હતી. અને તેમની વાણીથી એ દુનિયાને બધાને એને તો ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો અને એને બધાને જીતી લીધા એ તો. અને સ્વામી વિવેકાનંદ છે એને છે તે રામકૃષ્ણ પરમહંસ છે પરમહંસ છે એના ગુરુ બન્યા. સ્વામી વિવેકાનંદ છે તે એને રામકૃષ્ણ મિશન એને સ્થાપના કરી હતી. અને આ સંસ્થા છે એ શિક્ષણના અને સેવાના કામો કરે છે. વિવેકાનંદે એક સૂત્ર આપ્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
એમનું 39 વર્ષ નાની ઉંમરે 39 વર્ષની નાની વયે એનું અવસાન થયું હતું. ચાલો જો આપણે બાળ નરેન્દ્રની સરસ મજાની બીજી એક આપણે વાર્તા સાંભળીએ કે જો એક બાળ નરેન્દ્રના મિત્રો બધા હતા ને, એક ફળિયામાં એક ઝાડ હતું ને, એ ઝાડ નીચે રમતા હતા અને બાળકોને તો ઝાડ તો ખૂબ જ ગમતું હોય. અને દાદાજી એવું કહેતા હતા કે છે તારક નામનો એક કોઈનો મિત્ર હોય છે, દાદાજી એવું કહેતા હતા કે ઝાડના લીધે હવા કેવી આપણને મળે, સ્વચ્છ મળે કે છે, વૃક્ષો છે એ હવાને સ્વચ્છ રાખે છે કે. તો નરેન્દ્રને પણ ખબર હતી કે છે ના બધી વાત કે દાદાની સાચી છે કે અને વૃક્ષો છે એ વરસાદ લાવવામાં પણ મદદરૂપ થતા હોય છે અને પંખીઓને પણ આશ્રય આપતા હોય છે. નરેન્દ્ર કહે છે કે દાદા કહે છે બધી વાત તો સાચી છે અને તે ઉપરાંત વૃક્ષો છે એ આપણને તડકામાં પણ છાંયો આપતા હોય છે. ત્યાં થોડી વાર થાય છે ને તો નરેન્દ્ર કહે છે ચાલો આપણે આ વૃક્ષ પર ચડીએ કે છે. ત્યારે એનો મિત્ર એને કહે છે કે ના, એ કહે છે મને તો વૃક્ષ પર ચડવાની કે છે બીક લાગે કે છે, મારે વૃક્ષ પર ચડવું નથી કે છે. તો નરેન્દ્ર એને કહે છે કે કેમ? એ કહે છે એમાં ડરવાનું શું હોય કે છે, જો એ કહે છે હું વૃક્ષ પર ચડી જાઉં છું તો નરેન્દ્ર તો સડસડાટ કરી અને વૃક્ષ ઉપર એ તો ચડી જાય છે અને વૃક્ષની ડાળીએ તો હિંચકા ખાવા મંડી જાય છે. અને એનો મિત્ર હોય છે એને તો એને બીક લાગે છે કે છે ના, એ કહે છે મને તો બીક લાગે છે. નરેન્દ્ર કહે છે એમાં વળી પીવાનું શું હોય કે છે. એ કહે છે મને મારી માતાએ એવું કહ્યું છે કે જીવનમાં નિડર બનવું કે છે, કાંઈ પણ આપણે ડરવાનું નહીં, જીવનમાં હંમેશા નિડર બનવાનું છે. એ કહે છે કે તારી વાત તો સાચી છે. એ કહે છે હું પણ વૃક્ષ પર ચડું કે છે, પણ એ વૃક્ષ પર ચડવાનો પ્રયાસ તો કરે છે. થોડી વાર થાય છે ને તો એના મિત્રોના દાદા આવે છે અને એ કહે છે કે તમે અહીંયા શું કરો છો. એ કહે છે ઝાડ ઉપર ચડીને એ કહે છે તમે ઝાડ ઉપર ચડ્યા છો, નીચે પડી જશો. તો એનો મિત્ર એને કહે છે કે ના, એ કહે છે હું નહીં પડું. એ કહે છે મારે પણ નરેન્દ્રની જેમ હિંચકા ખાવા છે. એ કહે છે ત્યારે એના દાદા એ કહે છે કયો નરેન્દ્ર? એ કહે છે પેલો એ કે તોફાન બહુ કરે છે એ નરેન્દ્ર. એ કહે છે અને એ નરેન્દ્ર કોનો દીકરા હતા? દત્તબાબુના દીકરા હતા. એટલે કે છે ઓલા દત્તબાબુના દીકરા ને કહે છે તું એની સાથે ક્યાં રમે છે કે તું એને કરે છે એમ કેમ કરે છે. કે છે એના રવાડે તું ક્યાં ચડ્યો. એ કહે છે એ તો કેવો છે ખૂબ જ તોફાની છે, વડના વાંદરા ઉતારે તેવો છે. એ કહે છે તો નરેન્દ્ર છે એ એના મિત્રના દાદાને પગે લાગે છે, પ્રણામ કરે છે. તો એ કહે છે તો દાદા એને આશીર્વાદ આપે છે અને કહે છે કે તું સુખી રહે. એ કહે છે પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો. એ કહે છે તો એ કહે છે દાદાજી, એ કહે છે મને ઝાડ ઉપર ચડી અને હિંચકા ખાવાની તો ખૂબ જ મજા આવે છે. કે છે દાદા કહે છે કે ભલે ચડ્યો તો અત્યારે સારું, હવે પણ તું ઝાડ ઉપર ચડતો નહીં. કે છે તો નરેન્દ્રને પૂછે છે દાદાને કે કેમ હું ન ચડું ઝાડ ઉપર. ત્યારે દાદા એને કહે છે કે ઝાડ ઉપર થઈ છે ને એ કહે છે રાક્ષસ રહે છે. એ કહે છે સૂર્ય છે રાક્ષસ રહે છે અને નાના છોકરાને તે ખૂબ જ હેરાન કરે છે. એ કહે છે તો એ કહે છે ઝાડ ઉપર હવે ચડતા નહીં, તમે બીજે ક્યાંક રમવા જાઓ. એ કહે છે નરેન્દ્ર તો કહે છે કે દાદાજી, એ કહે છે અત્યારે તમે નરેન્દ્ર દાદાને સવાલ કરે છે કે અત્યારે દાદાજી તમે ક્યાં જાઓ છો હાથમાં પુસ્તક લઈને. એ કહે છે તો એ તો ભગવાનનું નામ લે છે અને કહે છે કે મારે અત્યારે તો મંદિરે જવાનું તો મોડું થાય છે. નરેન્દ્ર એને પૂછે છે કે દાદાજી અત્યારે મંદિરે. એ કહે છે તો કહે છે હા, સવારે અને સાંજે છે એ કહે છે મંદિરે જવું જોઈએ અને ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. એ કહે છે નરેન્દ્ર તો પાછો વૃક્ષ ઉપર ચડવા લાગે છે. એનો મિત્ર તો મૂંઝાઈ જાય છે ને કહે છે કે તું ફરીથી ઝાડ ઉપર ચડે છે. કે છે હા. એ કહે છે એમાં શું વાંધો છે. કે છે તો એ કહે છે દાદાજી કહેતા હતા કે ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે. એ કહે છે ત્યારે નરેન્દ્ર એને કહે છે કે ઝાડ ઉપર તો કંઈ રાક્ષસ રહેતા હશે, ઝાડ ઉપર રાક્ષસ નથી રહેતો, પણ આપણને તો દાદા આપણે ઝાડ ઉપર ન ચડીએ ને એના માટે થઈ અને પીવડાવવા માટે આપણને કહે છે. એ કહે છે કે ઝાડ ઉપર રાક્ષસ રહેતો નથી. કે છે એમ કરી અને નરેન્દ્ર છે એ તો જાય છે. એ કહે છે તો નરેન્દ્રની માતા હોય છે ને એને કહે છે કે નરેન્દ્ર છે એના માતાના ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. ત્યારે એની માતા છે એ હનુમાન દાદાની એને બધી વાત કરે છે કે હનુમાન દાદા કોણ હતા, કેવા હતા. હનુમાન દાદા આખો પર્વત ઉંચકી અને આકાશમાં એ કહે છે ઉડતા હતા. એ કહે છે ઉડ્યા હતા. એ કહે છે કારણ કે શું કામ? તો એ કહે છે હનુમાનજી છે ને એ કહે છે વાયુપુત્ર હતા એટલે એ આકાશમાં ઉડી શકતા અને હનુમાન દાદા ખૂબ જ બળવાન હતા. એ કહે છે તો નરેન્દ્રના સવાલ થાય છે કે માતા, એ કહે છે કે હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે. એ કહે છે તો એની માતા એને કહે છે કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે. એ કહે છે તો ક્યાં રહેતા હોય છે? કેળાની વાડીમાં રહેતા હોય છે. કે છે અત્યારે તો એ કહે છે સૂઈ જાય. કે છે બેટા તારે સવારના ઉઠીને ક્યાં જવાનું છે? શાળાએ જવાનું છે. એ કહે છે નરેન્દ્ર તો આંખો બંધ કરીને સૂવે છે પણ એને ઊંઘ આવતી નથી. એ તો હનુમાનજીને જ યાદ કરે છે કે મારે હનુમાન દાદાને મળવું જ છે. કે છે એવો સંકલ્પ કરી અને એ તો સૂઈ જાય છે. બીજે દિવસે નરેન્દ્ર તો કેળાની વાડીમાં છે
તે હનુમાન દાદાની રાહ જોઈ અને બેઠો રહે છે. ત્યાં એની માતા આવીને કહે છે કે તું અહીંયા કેમ આવે છો? તો કહે છે તે મમ્મી તમે માતા તમે મને કીધું હતું કે હનુમાન દાદાને કેળા બહુ ભાવે છે, એ તો કેળાની વાડીમાં જ રહે છે. એ કહે છે જો મારે હનુમાન દાદા મારી પાસે નહીં આવે તો હનુમાન દાદાને હું કહે છે કીટા કરી નાખીશ. કે છે નાના બાળકો એવું રમતા રમતા બોલતા હોય કીટા અને બિલ્લા અને કૂચા એવી રીતે કહે છે હું તેની કીટા કરી નાખીશ. કે છે એમ કરી અને માતા છે એ એને ઘરે લઈ આવે છે. એ તો ત્યાર પછી છે ને બધા બાળકો પાછા ભેગા થઈ અને એક સરસ મજાની રમત રમે છે. એ રમત કઈ હોય છે? તો કે ધ્યાનની રમત રમે છે. કે બધા બાળકો છે એ ધ્યાનમાં બેસે છે. કે પદ્માસન તો તમને ખબર જ હોય છે કે પદ્માસનમાં કેમ બેસાય, એમ પદ્માસનમાં બેસી અને એ લોકો ધ્યાનની રમત રમે છે. તો થોડી વાર થાય છે તો બધા બાળકો ધ્યાનમાં બેઠા હોય છે, પણ એકાએક ત્યાંથી સાપ નીકળે છે. જેવો સાપ નીકળે છે એવો બધા તરત જ ડરી જાય છે. પણ નરેન્દ્ર તો એકદમ ધ્યાનમાં બેઠા હોય છે, એકદમ એકાગ્ર થઈ અને ધ્યાનમાં બેઠા હોય છે. તો એને તો બાજુમાંથી સાપ નીકળી જાય છે તો પણ એને ખબર પડતી નથી. અને બધા બાળકો તો ભાગો ભાગો એવી મોટે મોટેથી બૂમો પાડતા હોય છે, છતાંય નરેન્દ્રને તો એ ખબર જ હોતી નથી. જ્યારે એ સાપ જાય છે ત્યારે નરેન્દ્રને જ્યારે આગ ખોલે છે ત્યારે નરેન્દ્રને આ બધી વાત કરે છે કે સાપ નીકળ્યો તો પણ તને તો એ કહે છે ખબર જ નથી. એ કહે છે તો નરેન્દ્ર શું હોય તો એકદમ ધ્યાનમાં બેઠા હતા. તો એ કહે છે કે મને તો કોઈની બૂમ સંભળાય જ નહીં, મને તો કાંઈ કહે છે ખબર જ નથી. એ કહે છે હું તો ધ્યાનમાં બેઠો તો. એ કહે છે જો પછી બીજા મિત્રો કહે છે જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો ખૂબ જ કહે છે જોખમી છે. એ કહે છે પણ ધ્યાનમાં બેસીએ ત્યારે ફાયદો શું થાય છે કે જો ધ્યાનમાં બેસીએ તો આપણે યાદશક્તિમાં પણ આપણો વધારો થાય છે, આપણો થાક પણ શું થઈ જાય છે દૂર થઈ જાય છે અને આપણને એકાગ્રતાનો આપણને લાભ મળે છે. તો બધા આંખો બંધ કરી અને બેસી જાય છે. પણ એ કહે છે કે તમે બધા આંખો બંધ કરીને બેઠા હતા એ તો તમે ખાલી એમ જ બેઠા હતા, તમારું ધ્યાન તો ક્યાં હતું? બીજે હતું. એ કહે છે તો બીજે ધ્યાન હતું એટલે એને સાપ નીકળો તરત જ એને ખબર પડી ગઈ હતી. એમ કરી અને કહે છે કે જો એના મિત્રને કહે છે કે આ નરેન્દ્ર છે એ ખૂબ જ મહાન વ્યક્તિ બનશે ભવિષ્યમાં. એ કહે છે ખૂબ જ મહાન વ્યક્તિ બનશે. એ કહે છે એમ કરી અને નરેન્દ્રની માતા છે એ ત્યાં આવે છે અને નરેન્દ્રને કહે છે ચાલ બેટા. એ કહે છે આપણે આપણા ઘરે ઠાકોર પધારવાના છે. એ કહે છે અને તારે એને એકાદ છે તે ભજન સંભળાવવાનું છે. એમ કરી અને નરેન્દ્ર છે એ એના માતાની સાથે જાય છે. તો આપણે અત્યારે નરેન્દ્રની સરસ મજાનો એક પરિચય આપણે જોયો, સરસ મજાની એક વાર્તા સાંભળી અને હવે આપણે પાઠ્યપુસ્તકમાં જે આપણી વાર્તા આપેલી છે એ વાર્તા આપણે પાછી ભણવાની છે. ચાલો આપણે જે પાઠ્યપુસ્તકમાં 158 પેજ નંબર આપેલો છે વાર્તા એ આપણે વાર્તા વાંચીએ. આપણે જો બિલ નામનો એક છોકરો હતો. એ છોકરો એટલો બધો તોફાની, એના તોફાનથી એના મા બાપ પણ તોબા પોકારી ઉઠે. ઘણા છોકરાઓ છે ને બહુ તોફાન કરતા હોય, એના મા બાપ પણ એનાથી કંટાળી જાય કે છે આ બહુ તોફાની છે. કે છે એટલે કે છે એ પણ તોબા થઈ જતા હતા. તમારી જેમ એ પણ બહુ રમતિયાળ હતો. તમે બધા કેવા રમતિયાળ છો? એ પણ ખૂબ જ રમતિયાળ હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. ચોર સિપાહી, ચોર ને સિપાહી બધું બનતા હોય ને બાળકો, એવી રીતે ચોર સિપાહીની રમત ખૂબ રમતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ ખૂબ જ ગમતી. આ બિલ કોણ હતું? એ મેં તમને પહેલા બાળ નરેન્દ્રનો પરિચય આપ્યો ને. એ બિલ છે એ કોણ છે? બાળ નરેન્દ્ર પોતે જ છે. બિલને પશુ પંખીઓ પણ એટલા જ ગમે. એ તો એના મકાનની પાછળની વાડીમાં બેઠું બેઠું મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલી સાથે એ તો વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડાની સાથે તો એ દોડાદોડી કરે છે. એકવાર કોઈકે તેને પૂછ્યું, બિલ્લુ મોટા થઈને તો શું બનવાનો છો? એ કહે છે તમને પણ કોઈ દિવસ એવો તમને કોઈ સવાલ કરતો હોય છે ને કે તું મોટા થઈને શું બનવાનો છો? બિલે કહી હું તો ઘોડાનો રખેવાળ બની શીખીએ છે. જે ઘોડો હોય છે ને ઘોડાને કહે છે રખેવાળ, એટલે એની ધ્યાન રાખવાનું હું એ કહે છે બની શીખે છે, રખેવાળ બનીશ. બિલે તોફાન મસ્તી તો કરતો જ પણ સાથે સાથે કસરત પણ ખૂબ જ કરતો. તોફાની એટલો હતો પણ એ સાથે કસરત પણ ખૂબ જ કરતો. આપણે ઓલી ધ્યાનની રમતનું કેવું સરસ મજાનું આપણે હમણાં તમને સમજાવ્યું મેં. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. મુક્કાબાજી આમાં મારતા હોય ને એકબીજાને, એની મુક્કાબાજી એની મનગમતી કસરત હતી. આપણો આ બિલ ભજનો ગાવામાં તો ઘણીવાર એવું ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે અને પોતે ક્યાં છે એ પણ એ ભૂલી જાય છે. કે છે એને ભજનો ગાવા પણ ખૂબ જ ગમતા હતા. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને દોસ્તોને પણ એના રમાડતો. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી.
જો આપણે હમણાં થોડીક વાર પહેલાં તમને સમજાવ્યું તો એ ધ્યાનની રમત પણ એ કેવી સરસ મજાની રમતા હતા. હવે આ નવ રમત શીખવાડી. તેણે કહ્યું બધા આંખો બંધ કરી અને બેસી જાવ કે છે. કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર આ રીતે બેસી શકે છે. અમે પણ ક્યારેક તમને ક્લાસમાં એવું કરાવતા હોય છે કે આંખો બંધ કરીને તમારે બેસી જવાનું. કોણ કેટલા ટાઈમ સુધી આંખો બંધ કરીને રાખી શકે છે એ અમારે જોવાનું કે છે. બધા તો બેસી ગયા. થોડી જ વારમાં તો કેટલાક એક આંખ ખોલી ને પાછી બંધ કરી દીધી. ઘણા એવા ચાલાકી કરતા હોય ને કે ચાલ હું થોડીક આંખ ખોલી આંખમાંથી થોડીક તિરાડ કરી હું જોઈ લઉં. તેવી રીતે બધા કરતા હતા. કેટલાક આંખો પર હાથ મૂકી આંગળીની વચ્ચેથી બધાને જોઈ લેતા હતા. આમ હાથ ઉપર હાથ મૂકી અને આમ જરાક આંગળી આગી કરી આખી પાછી કરી અને જોઈ લેતા હતા. પણ એટલી વાર આંખો સળંગ બંધ રાખી શકતા ન હતા. કેટલાક તો વળી ઉધરસ ખાધી, બેને છીક આવી, 3 જણાને ખંજવાળ આવી. એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. આ રમત એને એવી રાખી હતી કે જે આંખો ખોલે એ રમતમાંથી આઉટ. તો આવી રીતે જુદું જુદું બધાને થવા લાગ્યું એટલે રમતમાંથી એ તો નીકળી ગયા. પણ બિલ ઢીલો પડે એવો ન હતો. એને તો આંખો એ તો એકાગ્રતામાં ખૂબ જ માનતો હતો એટલે એને આંખો ખોલી નહીં. એની રમત તો ચાલતી જ રહી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરી અને સ્થિર બેઠો હતો. મૂર્તિ છે પથ્થરની મૂર્તિ હોય એટલે આપણે કંઈ પણ હલે જ નહીં. એવી રીતે આ પણ મૂર્તિની જેમ એકદમ સ્થિર થઈને બેસી ગયો હતો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. મિત્રોએ તેના બનાવની બૂમો પાડી પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. સાપ આવ્યો. સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ જ બૂમો પાડી પણ બિલે એ રમત છોડી નહીં. કઈ રમત હતી? એ ધ્યાનની રમત જેવું જ હતું કે એ આંખો બંધ કરી અને એકાગ્ર થઈને બેઠો હતો. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો પણ જો એ તો જરાય પણ હલતો પણ નથી. થોડી વાર પછી બિલે આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલે તને અમારી બૂમો જ ન સંભળાય કે છે? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો એ કે છે. બિલે કહ્યું પણ હું તો મારી રમતમાં મશગુલ હતો એ કે છે કે હું તો મારી રમતમાં જ મારું ધ્યાન હતું. મારે બીજે ક્યાંય પણ મારું ધ્યાન હતું નહીં. બિલે કશાથી ડરે જ નહીં. તે તો તોફાની હતો અને સાથે સાથે કેવો હતો? બાળ નરેન્દ્ર કેવા હતા? નીડર હતા. સાથે સાથે નીડર પણ એવો જ. બિલને વડવાઈની હિંચકા બહુ ગમે ખાવા. એને ઝાડ ઉપર ચડવું તો ખૂબ જ ગમતું હતું ને. આપણે હમણાં થોડી વાર પહેલાં તમને વાર્તા કરી એમાં પણ મેં કીધું હતું. એટલે એને વડવાઈ છે, વડની છે વડ હોય એમાં વડવાઈ હોય એમાં એને હિંચકા ખાવા ખૂબ જ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી. એ તો સાવ જુદી જ રીતે હિંચકા ખાય. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા ઉપર ચડે. એની ડાળીમાં પગ ભરાવે અને પછી પોતાનું શરીર છે એ નીચે લટકાવી અને હિંચકા ખાતો. જો એ તો ઊંધી જ રીતે હિંચકા ખાતો કે જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ એનું ચિત્ર આપેલું છે. જાણે કોઈ લંગૂર વડવા વડ ન હોય એને પકડવાની તો જરાય બીક જ ન લાગી. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે તો? એમણે કહ્યું, બિલે આ ઊંધા લટકીને હિંચકા ન ખવાય કે છે. ઓલે આપણે જે સમજ્યા વાર્તા એમાં કોણ હતું? દાદા હતા. એ દાદા એને ના પડતા હતા આવી રીતે વૃક્ષ ઉપર ન ચડાય કે છે. અને આ વડીલ છે એટલે કે દાદા જેવા જ કહેવાય એને કે છે કે આમાં હિંચકા ન ખવાય કે છે. કદાચ વાગી બેસશે કે છે તમે. વડીલની શિખામણ બિલના ગળે ન ઉતરી. જે વડીલે એને શિખામણ આપી કે એના ગળે ન ઉતરે એટલે એને પાલન કર્યું નહીં. એટલે એમણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. ઓલા વડીલનું એને ન માન્યું એટલે વડીલે એને શું કીધું? આમાં તો રાક્ષસ રહે છે કે છે. એ આવી જશે કે છે. બિલે ખડખડાટ હસી પડ્યો. એને કહ્યું, ભૂત આવશે તો એને પણ મારા ભેગો એને હિંચકા ખવડાવીશ. એ તો નીડર હતા. એને દાદા બીવડાવતા હતા છતાં એને કીધું કે કંઈ વાંધો નહીં, ભલે ને ભૂત આવે કે છે હું પણ એને મારી સાથે હિંચકા ખવડાવી શકીએ છીએ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. એને પણ આશ્ચર્ય થયું કે આ છોકરો આટલો નાનો છે અને જરાય બીતો જ નથી કે છે. આપણો બિલે તો વડલાની ડાળે ટાટિયા લટકાવીને મોજથી હિંચકતો જ રહ્યો. ટાટિયા એટલે કે પગ. એ તો પગ લટકાવી અને તો એને મોજથી હિંચતો જ રહ્યો હતો. આ બિલનું સાચું નામ શું હતું ખબર છે બાળકો તમને? તો કે બાળ નરેન્દ્ર. આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો તમને મેં પહેલા વાર્તા કરી હતી અને આ આપણે પાઠની વાર્તા છે. તો આ પાઠની વાર્તા આપણને સાંભળવાની મજા આવે ને બાળકો? ચાલો આપણે ગીત પણ સમજ્યા, આપણે પાઠ પણ સમજ્યા છીએ અને પાઠના આધારે બીજી વાર્તા પણ આપણે સમજી. હવે આપણે પાઠના આધારે થોડું ગ્રામર સમજીએ, વ્યાકરણ સમજીએ. તો અહીંયા આપેલા છે આપણા સમાનાર્થી શબ્દો. તો ટાઢનો સમાનાર્થી શબ્દ થાય છે ઠંડી. ભાઈબંધનો સમાનાર્થી શબ્દ થાય છે દોસ્તી અથવા તો મિત્ર, દોસ્ત છે કઈ.
પંખીનો સમાનાર્થી શબ્દ થાય છે પક્ષી. પશુનો સમાનાર્થી શબ્દ થાય છે પ્રાણી. હોશિયારનો સમાનાર્થી શબ્દ થાય છે ચાલાક. મૂર્તિનો સમાનાર્થી શબ્દ થાય છે પ્રતિમા. આંખનો સમાનાર્થી થાય છે નયન, લોચક, નેત્ર, ગમે તે તમે લખી શકો. બૂમનો સમાનાર્થી શબ્દ થાય છે અવાજ. ત્યાર પછી આપણે જોઈએ વિરોધી શબ્દ. તોફાનીનો વિરોધી શબ્દ થાય છે શાંત. દોસ્તીનો વિરોધી શબ્દ થાય છે દુશ્મની. હોશિયારનો વિરોધી શબ્દ થાય છે ઠોઠ. નીડરનો વિરોધી શબ્દ થાય છે ડરપોક. પકડાવનો વિરોધી શબ્દ થાય છે છૂટવું. અને ઊંધાનો વિરોધી શબ્દ થાય છે સીધા. ત્યાર પછી જોડણી. તો કે શિયાળો, અહીંયા શી દીર્ઘ છે, અહીંયા સી થઈ જાય છે રસ્વય. ધીંગા મસ્તી, તો અહીંયા ધી દીર્ઘ આપેલો છે, અહીંયા ધી રસ્વય આપેલો છે. અહીંયા શ મીંડાવાળી છે, અહીંયા સ કેવો થઈ જાય છે સસલાનો સ. પાચીકો, તો અહીંયા અનુસ્વાર નથી આપેલો, અહીંયા આપણે અનુસ્વાર આપેલું છે અને ચી કેવો થઈ જાય છે દીર્ઘ થઈ જાય છે. ત્યાર પછી શાબાસી, તો અહીંયા સ સસલાનો છે, અહીંયા સ છે એ મીંડાવાળી શ આવે છે. તોફાની, અહીંયા નીચે રસ્વય છે, અહીંયા ની કેવો થઈ જાય છે દીર્ઘ થઈ જાય છે. પૂછ્યું, તો અહીંયા છે એ પૂછી રસ્વય છે, યુ પર અનુસ્વાર નથી, અહીંયા પૂછી દીર્ઘ થઈ જાય છે, યુ પર અનુસ્વાર થઈ જાય છે. હોશિયાર, આસી છે એ સસલામાં સ છે અને રસ્વય છે, પણ અહીંયા છે તે મીંડાવાળી શ છે અને રસ્વય થઈ જાય છે. મૂર્તિ, તો આ મૂર્તિ છે એ દીર્ઘાય થઈ જાય છે અને અહીંયા રસ્વય થઈ જાય છે. પછી મસગુલ, તો આ સ છે સસલાનો છે અને અહીંયા સ કેવો થઈ જાય છે મીંડાવાળી શ થઈ જાય છે, અહીંયા રસ્વય છે, અહીંયા દીર્ઘ છે. ત્યાર પછી હી ચોકા, તો અહીંયા હી રસ્વય છે, અહીંયા હી દીર્ઘ થઈ જાય છે. શિખામણ, તો આ સી છે એ રસ્વય છે, અહીંયા શી કેવો થઈ જાય છે મીંડાવાળી શ અને દીર્ઘ થઈ જાય છે. તો બાળકો તમને આ પાઠ છે બરાબર સમજાઈ ગયો હશે. તો અત્યારે જે પણ કાંઈ ગ્રામર તમને લખાવ્યું છે એ બધું તમારા બુકમાં તમારે લખી લેવાનું છે. તો આવજો બાળકો.